સહ્યાદ્રીના એવા ગાઢ જંગલોની કલ્પના કરો જ્યાં સૂર્યના કિરણો પણ જમીનને માડ સ્પર્શી શકે છે અને જ્યાં ધુમ્મસ જાણે મૌન રહીને કોઈ રહસ્ય છુપાવતું હોય. બસ એવી જ કોઈ જગ્યાએ સદીઓથી એક કથા ગુંજી રહી છે. આ કથા છે ભીમાશંકરના પ્રાગટ્યની અને આજે આપણે એની જ ઊંડી વાતોને સમજવાના છીએ. ચાલો ને આ આખી વાતને સમજવાની શરૂઆત એક સવાલથી કરીએ કે જ્યારે કોઈની અતૂટ શ્રદ્ધા પર અત્યાચાર થાય, જ્યારે ભક્તિને જ કોઈ પડકારે, ત્યારે ખરેખર શું થાય? શું કોઈ દિવ્ય શક્તિ આવે છે કે પછી એ બધું માત્ર પથ્થરોમાં મૌન જ રહી જાય છે? આ જ સવાલ આપણને આ કથાના મૂળ સુધી લઈ જશે. તો સમજો કે આ ખાલી એક વાર્તા નથી, પણ બે એવી શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ છે જે એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. એક બાજુ છે શક્તિનો ઘમંડ, એનો અહંકાર, અને બીજી બાજુ છે એકદમ શુદ્ધ નિર્મળ ભક્તિ. ચાલો જોઈએ કે આ યુદ્ધ આપણને ક્યાં લઈ જાય છે. આ કથાનો જે ખલનાયક છે એ છે ભીમાસુર. એ રાક્ષસ કુંભકર્ણનો દીકરો હતો. એણે બહુ જ કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી અજેય હોવાનું, કોઈ હરાવી ન શકે એવું વરદાન મેળવ્યું હતું. પણ કહેવાય છે ને કે સમજદારી વગરની તાકાત હંમેશા અહંકારને જ જન્મ આપે છે. અને બસ અહીંથી જ આખી વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. એક તરફ છે ભીમાસુર, જે પોતાની શારીરિક તાકાતના નશામાં ચકનાચૂર છે, અને બીજી તરફ છે એવા ભક્તો જેમની અંદરની શ્રદ્ધા જ એમની સૌથી મોટી તાકાત છે. આ શક્તિ અને શ્રદ્ધાની સીધી ટક્કર છે. જુઓ તો ખરા, આ બે પાત્રો વચ્ચે કેટલો મોટો તફાવત છે. ભીમાસુર પોતાની તાકાતનો ઉપયોગ ધર્મને નુકસાન પહોંચાડવા અને બીજાને દુઃખ આપવા માટે કરતો હતો, અને એની સામે હતા એક શિવભક્ત રાજા, જેમની અતૂટ શ્રદ્ધા જ એમની સાચી તાકાત હતી. એવી તાકાત જેને કોઈ હરાવી ન શકે. ભીમાસુરે શું કર્યું? એણે પેલા શિવભક્ત રાજાને જેલમાં પૂરી દીધા. પણ એને એમ કે શારીરિક બંધનથી એમની આસ્થા પણ બંધાઈ જશે. પણ એવું ન થયું. જેલની અંદર પણ રાજાએ માટીમાંથી જ શિવલિંગ બનાવ્યું અને સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહ્યા. એમની ભક્તિ કોઈપણ સ્થિતિમાં અડગ રહી. જ્યારે પણ અત્યાચાર અને અહંકાર પોતાની બધી જ હદો ઓળંગી જાય છે, ત્યારે જ કોઈ દિવ્ય શક્તિના હસ્તક્ષેપનો સમય આવે છે. હવે આપણે વાર્તાના એવા વળાંક પર છીએ જ્યાં ભક્તિની કસોટી એના અંતિમ તબક્કામાં હતી. રાજાની આવી અતૂટ ભક્તિ જોઈને ભીમાસુરનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એણે મૂર્ખામીમાં એવું વિચાર્યું કે જો હું ભક્તિના આ પ્રતીકને જ તોડી નાખીશ તો રાજાની શ્રદ્ધા પણ તૂટી જશે. બસ આ જ વિચારીને એણે શિવલિંગ પર વાર કરવા પોતાની તલવાર ઉપાડી. બસ એ જ ઘડી, જે ઘડીએ અહંકારે ભક્તિના હૃદય પર જ પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો, આખો ઇતિહાસ બદલાઈ ગયો. જેવી ભીમાસુરની તલવાર શિવલિંગને અડી, એ માટીના લિંગમાંથી એક એવો પ્રચંડ, એવો તેજસ્વી પ્રકાશ ફૂટી નીકળ્યો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ કોઈ સામાન્ય રોશની નહોતી, એ તો અનંત જ્યોતિ હતી, જેણે આખી જેલને પ્રકાશથી ભરી દીધી. અને આમાં સૌથી ઊંડી વાત કઈ છે ખબર છે? એ કે શિવ ક્યાંય બહારથી, આકાશમાંથી નહોતા આવ્યા. એ તો એ જ શિવલિંગમાંથી પ્રગટ થયા જે ભક્તની શ્રદ્ધાનું કેન્દ્ર હતું. આ એ બતાવે છે કે ભગવાન ભક્તિના હૃદયમાં જ રહે છે, બહાર ક્યાંય નહીં. પ્રગટ થયા પછી તો શું? મહાદેવે આંખના પલકારામાં જ ભીમાસુરના અહંકારનો અને એના શરીરનો બંનેનો અંત લાવી દીધો. અધર્મનો નાશ થયો અને ધર્મની ફરી સ્થાપના થઈ. પણ શું વાર્તા અહીંયા જ પૂરી થઈ જાય છે? ના, આ કથા માત્ર એક રાક્ષસના વધની નથી. એનો જે સાચો અર્થ છે, એનો સાર તો હવે શરૂ થાય છે. આ આખી ઘટના પાછળ એક બહુ જ ઊંડો અને દિવ્ય સંદેશ છુપાયેલો છે. ભીમાસુરના વધ પછી બધા દેવતાઓએ આવીને ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ હંમેશ માટે અહીં જ નિવાસ કરે. શિવે એમની પ્રાર્થના માની અને એ જ જગ્યા પર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થયા. જ્યોતિર્લિંગ એટલે પ્રકાશનું લિંગ, શિવની અનંત ઊર્જાનું દિવ્ય સ્વરૂપ. અને આ જ સ્થાન આજે ભીમાશંકર તરીકે ઓળખાય છે. એક બીજી પણ બહુ સુંદર વાત આની સાથે જોડાયેલી છે. કહેવાય છે કે ભીમાસુર સાથેના યુદ્ધ પછી ભગવાન શિવના શરીરમાંથી જે પરસેવો વહ્યો, એમાંથી જ ભીમા નદી નીકળી. આ નદી એ વાતનું પ્રતીક છે કે ભયંકર ક્રોધ પછી પણ કરુણા અને જીવનનો પ્રવાહ હંમેશા વહેતો રહે છે. તો આ આખી કથામાંથી આપણે શીખ્યા શું? ચાલો 3 મુખ્ય વાતો સમજીએ. પહેલું, અહંકાર હંમેશા વિનાશને જ આમંત્રણ આપે છે. બીજું,
સાચી અને નિસ્વાર્થ ભક્તિમાં એવી તાકાત છે કે એ દિવ્ય શક્તિને પ્રગટ કરી શકે છે. અને ત્રીજું, શિવ તોડવા માટે નહીં, પણ જ્યારે અન્યાય વધી જાય ત્યારે કુદરતમાં સંતુલન સ્થાપિત કરવા માટે પ્રગટ થાય છે. અને અંતે જો આ આખી વાતને એક જ વાક્યમાં કહેવી હોય તો એ આ છે: ભીમાશંકર આપણને શીખવે છે કે સાચા શિવ કોઈ મૂર્તિ કે પથ્થરમાં સીમિત નથી, પણ એ તો ભક્તના અતૂટ અડગ વિશ્વાસમાં જ જીવંત છે. અને જ્યારે એ વિશ્વાસ પર પ્રહાર થાય છે ત્યારે શિવ પ્રગટ થાય જ છે.